નાગેશ્વરમ જ્યોતિર્લિંગ પહોંચી ગયા. તમે સામે જોઈ શકો છો ભોલેનાથના મસ્ત દર્શન છે. હા 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 હા, મૂર્તિ તો જો કેટલી મોટી છે. આવ્યો ત્યારથી ફોટા ચાલુ છે રાહુલિયાના. અરે ફોટામાં શું, બ્લોગમાં લઈ લો તને. આમ ખાલી ભોજાલ મારા ભાઈ, જલ્દી ગાડી આવે પાછળ, ફોર્ચ્યુનર આવે છે. એક ભોજાલ દે. આ ને ઝુકેગા નહીં સાલા. એક ફોટો પાડું છું ભાઈ. ભોજાલો એક ફોટો પાડું છું. અલે આ કયો પોઝ? આ કયો પોઝ હતો? આ વ્લોગ ચાલુ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું એક નવા બ્લોગમાં. કેમ છો બધા? બધા મજામાં જશો? અમે તો અહીંયા બહુ મજા કરી રહ્યા છીએ દ્વારકામાં. બધા રેડી થઈ ગયા અને આજે આપણે હોટલ ચેકઆઉટ કરી લીધી છે. આજે જવાનું છે આપણે ફરવા. હા, પાછી આવી ગઈ એક્ટિવા જે કાલે આપી હતી ને રિટર્ન, એ પાછી આવી ગઈ. હજી એક ડાયલોગ આ 2 દાડાથી આનું એક જ ડાયલોગ બોલ કરે. ન્યૂ એડિટ તો રાહુલે કંટાળે, હારે મારા ચશ્મા પહેરી ન્યૂ એડિટ કરે. આપણે હવે નીકળીએ છીએ, ચા નાસ્તો વાસ્તો કરીને ભાઈ આપણે એક્ટિવા લઈને જઈએ ફરવા. અને બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ બહુ મજેદાર થવાનો, જોરદાર બ્લોગ થવાનો છે આજનો. બન્યા રહેજો. અને ભાઈ જય દ્વારકાધીશ લખી નાખજો કોમેન્ટમાં. અમારા જો ભાઈ મેન સુપરસ્ટાર હીરો આવી ગયા છે બ્લોગમાં. હેલો આઈઝીસ, આનંદ છે તમારું માર્કેટ છે બ્લોગમાં. બધા કે ભાઈ રાહુલભાઈ દેખાતા નહીં પાછા. અરે દેખાવ તો યાર, કોણ કરે કોણ છે આવું? કોમેન્ટો આવે છે અને બીજા બી મને ભાઈ પર્સનલી ફોન કરીને બી કહે છે. એ જે તમે ફોન કરીને મને કહો છો કે ભાઈ આ ભાઈ દેખાતા નહીં બ્લોગમાં, એ અત્યારે ઘેર હશે. એમનું બી આપણે કરીશું, ત્યાં જઈને બનાવીશું. ચલો આપણે અત્યારે ફાઇનલ ભાઈ નાસ્તો વાસ્તો કરીએ, પછી નીકળીએ આપણે. બોલો દ્વારકાધીશની જય. સોરી ભાઈ, આપણે તો ભૂખ એવી લાગી હતી કે નાસ્તો બધા ચાલુ બી કરી નાખ્યો. મેં તો ચાલુ કરી નાખ્યો હતો. અને આપણે મંગાવ્યા હતા અહીંના ઢોસા, જબરદસ્ત ટેસ્ટી, એક નંબર, મજા આવી ગઈ. અવારનો નાસ્તો બહુ જોરદાર થઈ ગયો. હા મારા વાલા ચાલ્યો છે. માં તો અડધો ઢોસો થઈ ગયો અને ટેસ્ટ એક નંબર, મજા આવી ગઈ ખાવાની. હવે ચાબા પીને પછી આપણે અહીંથી નીકળીએ, જઈએ જ્યાં ફરવાનું એ ફરીએ આપણે. ભાઈ આપણે અત્યારે જઈ રહ્યા છે, ગાડી વાડી ચલાવી રહ્યા છે. અત્યારે આપણે જઈ રહ્યા છે નાગેશ્વર ધામ. અને ભાઈ ગામડું જો કેટલું મસ્ત છે. હા હા, ગામડામાં ભાઈ રહેવાની કંઈ મજા અલગ છે ભાઈ. ભાઈ એ અલગ જ છે અહીંયા, અલગ છે. અત્યારે આપણે જઈએ નાગેશ્વર ધામ. રોડ જોવો ખાલી. હા રોડ મજા આવી રહી હો ભાઈ. ગાડી અહીંયા ગાડી ચલાવવાની કઈ અલગ જ મજા આવી રહી. હા હા, શું મંદિર છે ભાઈ? જો બહુ જૂનું મંદિર. આ ખબર નહીં આ કયું મંદિર છે. અને ગામડાનું આ ગાયો બાઈઓ જાય. રાજા રણ છોડ નાગેશ્વરમ જ્યોતિર્લિંગ પહોંચી ગયા. તમે સામે જોઈ શકો છો ભોલેનાથના મસ્ત દર્શન છે. હા 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 હા, મૂર્તિ તો જો કેટલી મોટી છે. હાય 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 હાય. આ લોકો ક્યાં ગાડી પાર્ક કરીએ? આગળ પાર્ક કરીએ છીએ, છેક આગળ હશે. અંદર જઈએ, દર્શન બર્શન કરીને આવીએ. શી ખબર ભાઈ ફોન અંદર એલાઉડ કે નહીં, તો એટલે જ પહેલાં જ તમને અહીંથી બતાવી દઉં બધું. આપણા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આપણા દ્વારકામાં છે અને લાઈવ જ્યોતિર્લિંગ દરવાજો બંધ છે. ચલો ભાઈ, આપણે શ્રી નાગેશ્વરમ મહાદેવ મંદિરનું આપણે દર્શન થઈ ગયા મસ્ત અહીંયા. એના મમ્મીનો વિડીયો કોલ આવ્યો દર્શન કરાવવા ગયો. અને હવે આપણે અહીંથી જઈશું. રાહુલ, અહીંથી ક્યાં જવાનું આપણે હવે? ગોપી તળાવ. રાહુલભાઈએ અહીંયા બધું જોયેલું છે એટલે હવે આપણે અહીંયાથી જઈશું હવે સીધા ગોપી તળાવ. કેમ કે આજના દાડામાં બધું કવર કરવાનું છે એટલે આજે હું તમને વધારે કંઈ કહીશ ને એટલું બધું.
ફટોફટ તમને બતાવતો રહીશ બધું કે આ આખી જગ્યા બધું અડધું દ્વારકા આજે કવર કરી લઈશું આપણે. હવે આજે સાંજે પાછું આપણે નીકળવાનું બી છે. રાતની સી ખબર શું છે, હજુ કંઈ નક્કી નહીં થયું. ટ્રેન બસ હજુ કંઈ નહીં નક્કી થયું છે. જોઈએ ભાઈ હવે. ચાલો ભાઈ હવે પહોંચી ગયા આપણે ગોપી તળાવ. ગોપી તળાવ જવાનું છે આપણે. આમ જવાનો રસ્તો છે ગોપી તળાવ. સી ખબર શું થઈ ગયું 2 દાડાથી અહીંયા આવીને વિડીયો અપલોડિંગમાં નાખું છું. 4-4, 5-5 કલાકો અપલોડિંગમાં જ થઈ જાય. એટલે વ્લોગ આખો થઈ જ નહીં રહ્યો. અપલોડિંગમાં બહુ જતો રહે અને આમાં ચાર્જિંગ પતી જાય ને આ બધું અંગાતે લઈને ફરવું પડે. પાવર બેંક ને પાવર બેંક. એડિટિંગમાં 2 કલાક એડિટિંગમાં જાય. અપલોડિંગમાં 4-5 કલાક જતા રહે. ચાર્જિંગ તો એમને જ પૂરું થઈ જાય આપણું. ગોપી તળાવ જઈએ, દેખાડીએ તમને ગોપી તળાવ. રાધા તેરા ઇશ્ક વિશ્ક કહેતા હૈ, રાધા તેરા ઇશ્ક વિશ્ક. આવી ગયા ભાઈ ગોપી તળાવ. આપણા ગોપી તળાવ છે. અહીંયા મંદિર છે ગોપી મહાદેવનું મંદિર છે. નેચે જવું થોડું, નેચે જઈને બતાવું તમને. અહીંયા એવું કહેવામાં આવે છે તળાવનું આ છે કે અહીંયા ગોપીઓ નાહવા આવતી હતી. અહીંયા આ છે તળાવ. જો ભાઈ અહીંનું મંદિર રાધા કૃષ્ણનું અને અહીંયા ગોપીઓ નાહતી હતી. આજે આપણે તળાવ બતાવ્યો તમને પહેલાં. અહીંયા ગોપીઓ નાહતી હતી. કાનાજી મારા કાનાજી રે. હવે ભાઈ મસ્ત દર્શન થઈ ગયા અહીંયા બી ગોપી તળાવના. અને આ લોકો શું ખાઈ રહ્યા છે? કેરી ખાઈ રહ્યા છે. ટ્રાય તો કરાય કેવી છે કેવી નહીં એની. ઘણી બધી આઈટમો ટ્રાય કરવા જેવી છે ભાઈ ખાવા પીવામાં. ટ્રાય કરીએ. ટ્રાય કરાવજો મને થોડી ચખાડજો કેવી છે. થોડી ચાખી બોલાવું મરચાં ના મરચાં થઈ જાય. આખી ખાવી પડશે. આખી ખાવી પડે. ખાટી હવે વાગી ગયા બપોરના 2 ને આપણે હોટલે આવી ગયા છે ખાવા. અહીંયા કેમ કે હવે અહીંથી છે ખાલી 4-5 કિલોમીટર દૂર છે. ભાઈ બ્રિજ ચાલુ થઈ જશે પેલું. અહીંયા જ જમી લઈએ ભાઈ આપણે જઈએ આગળ. કેમ કે ભાઈ આગળ કંઈ મળશે નહીં એટલા વાગે તો આપણે અહીંયા જ જમીને અહીંથી જમી કરીને આપણે નીકળીએ સીધા ભાઈ આપણે પેલા બ્રિજે જવાનું. કઈ બાજુ જવાનું છે આપણે હવે? અને ભાઈ બેટ દ્વારકા જઈએ. ત્યાં આપણે ડાયરેક્ટ ત્યાં મળીએ. ચલો ભાઈ આ ડીશ આવી ગઈ ને આ લોકો તો મંડી પડ્યા ખાવા માટે. હું તો આપણે સલાડ બનાવતો તો આ લોકો તો સૂસી પડ્યા. બધા એક રોટલી પતાવી નાખીએ. હવે હું બી ચાલુ કરું. ચલો ભાઈ ખાવાનું ચાલુ કરીએ. ભાઈ ખાઈ પીને આપણે જઈએ સીધા મળીએ ત્યાં. થપકા જઈએ તો ભાઈ બધાનું ડીઝલ ખાલી થઈ ગયું. આ કલાકારના જપ નહીં ભાઈ. બધા ખાઈ રહ્યા છે અને આના તારક મહેતા ચાલુ હોય. તારક મહેતા ખાધા વગર અને જ્યાં સુધી ખાતા તારક મહેતા ના જો ત્યાં સુધી ખાવાનું ના ઉતરવાનું ભાઈ. ના એવું નહીં. તારક મહેતા જોતા ખાઈએ ને તો ભૂખ વધારે લાગે. વધારે ખવાય એવું છે. પેટ બી મસ્ત ભરે. પહોંચી ગયા આપણે ભાઈ પેલા બ્રિજ પર. હજુ બ્રિજ આગળ છે. મસ્ત દરિયો આવી ગયો છે આજુબાજુ. અને આ બોટિંગ ચાલુ અહીંયા. બોટ જો એટલા બધા છે. એક આજે આપણે ઘેર લઈને આવી જઈએ ભાઈ. બોલો આપણે ક્યાં ફરીશું? રિવરફ્રન્ટ ઉપર ફરીશું આપણે આ લઈને. કેટલી બધી હવે આપણે પહોંચી ગયા સુદર્શન સેતુ બ્રિજ ઉપર. આ બ્રિજનો નજારો છે ભાઈ. એનો પબ્લિક ફૂલ છે કે છે પબ્લિક જ છે. બધા ફોટા પડાવવા અહીંયા ફેમસ છે. આ બાજુ આખો દરિયો. મોબાઈલ ખાલી મારો નીચે ના જાય બસ. તમારા લોકો માટે જો કે ભાઈ કેટલો રિસ્ક લઉં છું હું. ત્યાં ક્યાંથી બ્લોગ બનાવું છું. ઓલી બાજુ બી આખું એવું જ છે. આ બાજુ તો ઓટો એટલી બધી નહીં દેખાઈ રહી. ઓલી બાજુ ઓટો બી દેખાઈ રહી છે ફૂલ. અહીંનો ભાઈ એક અહીંનો જોયો છે. અરે મારી પેલું એ કરજે બ્રાઇટનેસ કર ભાઈ. દેવલા
આઈ જા આઈ જા આઈ જા આઈ જા હા ચાલુ બ્લોગ બનાવું આવશે થોડો પાછળ જા આવી જશે થોડો પાછળ જા હા મારા દેવ ભાઈ તમે આયા નહીં ને ભાઈ મજા આવી ગયો તમે આયા હોત તો અરે જબરદસ્ત તું ને પાર્થો કેન્સલ કરીને જતા રહ્યા તું હોત તો હજુ મજા આવી જાય તું ને પાર્થિવ હોત ને તો હજુ મજા આવત હા હવે આપણા ભાઈઓ બધા ફોટા પડાઈ રહ્યા છે અમારો રાહુલ સિંહ તો તમને ખબર જ છે ફોટાનો હારો એક નંબરનો ફોટા પડાય જ કરી રહ્યો છે આવ્યો ત્યારથી ફોટા ચાલુ છે રાહુલિયાના અરે ફોટામાં શું બ્લોગમાં લઈ લો તને આમ ખાલી પોઝ હાલ મારા ભાઈ જલ્દી ગાડી આવે પાછળ ફોર્ચ્યુનર આવે છે એક પોઝ હાલ દે આને ઝુકેગા નહીં સાલા આ લોકો ફોટા પડાઈ રહ્યા છે હું બી ફોટો પડાવ કેમ કે ભાઈ બ્લોગ બનાવું તો ભાઈ મારા ફોટા પડતા નહીં બરોબર ફોટા મારા પોસ્ટ કેમ ના કરવાના ભાઈ સ્ટોરી એમ મુકાતી નહીં મને આમાંથી ટાઈમ નહીં મળી રહ્યો તો બી બનાવીએ છે ભાઈ ચલો કઈ ના કઈ તો એકાદ દિવસ ફોટો પાડવો પડશે જોરદાર છે કેવો લાગે ભાઈ તમારો ભાઈ ચશ્મા દાડિયાના ચશ્મા ફોટા પડાઈ રહ્યો છે રાહુલે અહીંયા આપણા કૃષ્ણ ભગવાન અહીંયા દિવાલ છે અહીંયા ફોટા પડાઈ રહ્યો રાહુલ્યો એક અહીંયા રાધા કૃષ્ણનું છે એ તમને બતાવું પારો મસ્ત લાગે છે એક અહીંયા છે રાધા કૃષ્ણની જોડી રે હવે આપણે અહીંથી ફટોફટ નીકળી હવે જવાનું છે કેમ કે વાગવા આવ્યા છે સીધા 5 હજુ આપણે બેટ દ્વારકા જવાનું છે મંદિર પછી આપણે શિવરાજ બ્રિજ જવાનું છે બહુ બધી જગ્યા હજુ 3-4 જગ્યા બાકી છે જવાનું ત્યાં જઈએ ફટોફટ આપણે ઊંધું લગાવે આપણે જતા હતા કઈ બી કરી શકીએ ભાઈ अपने को कुछ परवाह नहीं है धक्का भी मार सकते अपने कुछ भी कर सकते चलो भाई આપણે પહોંચી ગયા ત્યાં બેટ દ્વારકા બેટ દ્વારકા પહોંચી ગયા અંદર દર્શન કરીએ અંદર મોબાઈલ કંઈ અલાઉડ નહીં એટલે બધું કાઢવું પડશે બધું કાઢી બાળીને જઈએ ત્યાં અંદર કાળા ભપ થઈ ગયા છે પહોંચવા આવ્યા આપણે શિવરાજ બ્રિજ બહુ ફાસ્ટ ગાડી ચલાવીને આવ્યા છે કેમ કે સનસેટ થવા આવ્યું ચલો ભાઈ આપણે પહોંચી ગયા શિવરાજ બ્રિજ ઉપર પહોંચી ગયા છે શિવરાજ બીચ ઉપર પહોંચી ગયા બીચ ઉપર અહીંનું બી એક સનસેટ બહુ મસ્ત હોય છે મસ્ત સનસેટ અહીંયા પબ્લિક બહુ વધારો આવે અહીંયા પહેલાં કંઈ અલગ હતું અત્યારે કંઈ છે નહીં એટલું બધું કંઈ પબ્લિક છે આવી જાઓ અમારા બે ભાઈઓ હજુ ત્યાં ફોન પર વાતો કરી રહ્યા છે ત્યાંથી ફોન આવવા લાગ્યા આવી જા ને હા ભાઈ મારા વાગા યાર મારા વાટી સિંહ આવી ગયા છે સારું સનસેટ બહુ મસ્ત અહીંનું ભાઈ આ લોકોને જવું તો છે પણ પેન્ટ કપડાનું બીક લાગે કપડાનું બીક લાગે નહીં આઈ જા મારા ભાઈ આઈ જા મને ધક્કો માર દેશે આવ્યું જવું તો છે પણ હવે આપણા બેગ બધા હોટલે પડ્યા છે જવું તો છે પણ તરતા નહીં આવડતું કોઈને અને આપણે બેગ આપણા બધા હોટલે પડ્યા છે અહીંથી ભાઈ 35 કિલોમીટર જવાનું ભાઈ રાતે પાછું નીકળવાનું બહુ તકલીફ થઈ જાય એટલે આપણે અહીંથી ભાઈ થોડું એન્જોય કરી લઈએ સનસેટ આપણે જોવા આવ્યા હતા અહીંનું સનસેટ અને ભાઈ મારે થોડું ટ્રાવેલિંગ હવે થતું રહેશે 2 મહિના ટ્રાવેલિંગના વ્લોગ આવતા રહેશે એટલે આપણે પહેલું ટ્રાવેલ જ દ્વારકાથી ચાલુ કર્યું છે ચાલો ભાઈ થોડું એન્જોય કરીએ હવે સનસેટ બતાવીએ તમને હેડો
આવ રે આવ રે બોલે સનસેટ આપણે એન્જોય કરીએ કાંઈ તો આખો જાઓ ને જાઓ ફટોફટ જાઓ અરે જઈએ પણ તરતા નહીં આવડતું બે અને આ જો અમારા કેશિયર ને લઈને જઈશું જો ને, ભાઈ, જો, મારી વાત તો આપણે સાંભળ. દ્વારકામાં જ રહી જઈશું. મારી વાત સાંભળ તરતા આવડતું હોય કે ના આવડતું હોય જતા રહીએ બરાબર દ્વારકા છે અહીંયા મરી ગયા તો સ્વર્ગમાં મર્યા હવે એક કામ કર હેલો ચલો શરૂઆત કર અમે પાછળ પાછળ ના ના સાચી વાત કે નહીં ભાઈઓ તું આગળ જા વિડિયો અપલોડ થશે તો સમજી જઈશું કે તું પાછો આવી ગયો નહીં થાય તો મળીશું પછી ભાઈ હું અહીંથી એન્જોય કરવા રેડી છું કેમ કે 3-4 વાર તો હું આવી રીતે ભાઈ દરિયામાંથી બચીને આવ્યો છું મને ખબર છે. આપણે ને 3 વાર તો હું બચીને આવ્યો છું ભાઈ આવી રીતે આપણા ચોથી વાર મોકો ના મળે. હવે ના ભગવાને 3 વાર બચાવ્યા છે મને આવી રીતે દરિયામાંથી ફસાઈ ગયેલો છું વચ્ચો વચ ડૂબી ગયો તો 2-3 વાર માંડ તો બચ્યો છું કેવી રીતે આવ્યો છું ભાઈ અમને ખબર છે અહીંયા આવું તો સાંજે જ આવે સનસેટ મસ્ત અહીંયા સનસેટ જોવા જ આવ્યા હતા આપણે આહા અને હું તો સનસેટ નો આશિક છું ભાઈ હું એક સનસેટ નો આશિક છું આહા એન્જોય કરી રહ્યા છો બધા હા ખાલી હાથ તારો અહીંયા ચાલ ભાઈ રેડી રહેજો હેલો ગાઈઝ રેડી મજા આવી રહ્યા છે ભાઈ મજા આવી રહી છે એ ભાઈ એક ફોટો પાડું છું ભાઈ પોઝ આલો એક ફોટો પાડું છું અલે આ કયો પોઝ આ કયો પોઝ હતો આ વ્લોગ ચાલુ હોય હું તો નાખી દે અંદર રિલીઝ થઈ ગયો અરે બાજુમાં કોઈ પઢાવતું હતું ને તો મારા મગજમાં એ આવી ગયા હતા. અમે બે એ જ જોતા હતા અમને બંને એમ કે અમે બંને એકલા આયા છીએ પણ અમને ખબર જ નહીં, એકદમથી બાજુમાં જોઈને અમે કન્ફ્યુઝ થઈ ગયા બ્લોગ ના નાખતો બધાને ખબર પડી જશે નાખી દઈશ ભાઈ બધું નખાશે કઈ કટ નહીં થાય એ ઉપર ઓલો ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો નાનો છોકરો શું કરી રહ્યો? માટીથી રમી રહ્યા છે આ લોકો મોટી લેર આવી ભાઈ મોટી લેર આવી હવે આનાથી મોટી આવશે એ આઈ એનાથી મોટી આવી સોરી ભાઈ મારા બ્લોગમાં નહીં સાઈડ હટો ભાઈ હું થોડો પાણીમાં ભાઈ મારો તો ઉતાર્યા મેં તો એકે ઉતાર્યા જ નહીં હું આમ જઉં ને એટલે ઉતારજે બરાબર તું આવું પાણીમાં પૂછકો માર પૂછકો મારું હો તમારા લોકો માટે લા અહીંયા પલળી જશે અહીંયા તો ક્યાં પલળી જશે ચાલુ હોય ને હા જા જલ્દી ચાલો ભાઈ આપણે હવે જઈએ દરિયામાં પૂછકો મારવા ચાલો આ શું રહી ગયું આ લોકો અહીંયા શું કયું બોલ આવો તમે લોકો આવું ચાલ હું ફોટો પાડવાનો આ વિડીયો બનાવે છે ઓ નાટકો કરી રહ્યા આ લોકો યાર એ થોડું સરવા તો કરી ચલો ભાઈ હું હવે જઉં ભાઈ હું જઉં ભાઈ મારું તો એટલે એક મારું તો શોટ આવું જોઈએ ને દરિયાવાળું ચલો ભાઈ હવે આપણે જઈએ પૂછકો મારવા અંદર શું થયું ભૂચકો મારવા જતો હતો તું પાર્ટી
કાલ જેવું સનસેટ નહીં અહીંયા. જે કાલે સનસેટ હતું ને નહીં વાદળા છે ને આજે વાદળ છે ને એટલે અહીંયા એટલું સનસેટ નહીં. કાલ વાળું મસ્ત સનસેટ હતું જોરદાર. અહીંયા પબ્લિક તો બહુ વધારે છે. ત્યાં તો પબ્લિક બહુ ઓછી હતી. એટલી બધી પબ્લિક ભલે તમે અહીંયા આવો અહીંયા પબ્લિક બહુ વધારે. પગ આગળ ભાઈ અંદર જવાની ઈચ્છા તો છે. અંદર દોડતા જઈએ. કોઈને ને કોઈને પકડીને લઈ જઈએ. ચાલ ભાઈ અંદર ચાલ. ચાલ અંદર ચાલ. અંદર નાટકમાં તો કલાકાર આજુબાજુના બધા બીવાઈ ગયા. શું કરી રહ્યા છે? ઢગલો કરી રહ્યા છે કે શું કરે? આવી રીતે બોટ તો ઉતારી લે પછી આવી રીતે બોટ ચડાવવી પડે. મારો ધક્કો આવી રીતે બોટ ઉપર ચડાવો. ઓ હરિયા હો, ઓ હરિયા હો. 3 અહીંયા પડી રહે તો ભાઈ સવાર સુધી ત્યાં પહોંચી જાય છે લંકાન છેડે. કેમ કે રાતે તો અહીંયા પાણી અહીંયા સુધી આવી જાય છેક ઉપર સુધી આવી જાય પાણી. ચાલો ભાઈ આપણે અહીંથી હવે ફટોફટ નીકળવાનું છે. નીકળીએ આપણે અહીંથી. તો ભાઈ આવી રીતે રાઈડો થાય અહીંયા. રાઈડો ચાલુ હોય. તમને બધું બતાવીને ભાઈ નીકળીએ અમે બી. ભાઈ આ છે રૂકમણી મંદિર. રૂકમણી મંદિરનું આ છે. આજે અહીંયા કંઈ રૂકમણી માતાજીનું કંઈ એવું કંઈ સાંભળ્યું હવે જોઈએ. તમને કહું પહેલાં જઈને દર્શન કરીને આવીએ પછી તમે. ભાઈ રૂકમણી આજે અહીંનો કંઈ લગ્નનું કંઈ છે. 11નું છે કંઈ. આ છે ભાઈ મંદિર, રૂકમણી માનું મંદિર. આ ધજા જોવાની હતી મારે. આ ધજા જોવા આવી. હા આખું મંદિર. ओम सोमाय स्वाहा ओम सूर्याय नमः ओम त्वन्नो अग्नये स्वाहा अग्निवर्णाभ्यां नमः ओम सत्वन्नो अग्नये स्वाहा अग्निवर्णाभ्यां नमः मयास्त्वग्नये स्वाहा अग्नये अयर्षि नमः ओम जीते सतं स्वाहा जीते सतं. અહીંયા ભાઈ આ મંદિરનું આજે 11 છે. રૂક્ષ્મણી રિવાજ આજે. કાલે જાન આવવાની છે અહીંયા. આ અમારા ભાઈ એક્ટિવા આલી હતી. આ ભાઈએ આ એક્ટિવાવાળા ભાઈ આપણી જોડે એક્ટિવા લીધી હતી. અને ભાઈ જેને બી લેવી હોય એક્ટિવા તમને હું કોન્ટેક નંબર આપી દઈશ આપણે યુટ્યુબ ઉપર જ. અને જેની જોડે મારો નંબર હોય એ મને ફોન કરી દેજો તો એ તમને મળી જશે નંબર. અને ભાઈ મજા આવી ગઈ. અને એક્ટિવા તો આલી ભાઈ પોતે મૂકવા આવી રહ્યા છે પાછા. ચાલો ભાઈ આપણે ફટોફટ હવે આવી ગયા છે. બધું પતી ગયું. આપણે જમવાનું બધું પતી ગયું. અને હવે આપણે આવી ગયા છે ઓખા. ઓખા રેલવે સ્ટેશન આવી ગયા. કેમ કે અહીંથી દ્વારકા જશે. દ્વારકા ઊભી થશે. દ્વારકા અત્યારે ભીડ બહુ હતી. અમે લોકો જ્યારે 7 વાગે જોઈએ ત્યારે આ આપણી ટ્રેન ગોરખપુર ઓખા. આ ટ્રેન અહીંયા જ તૈયાર થાય છે. અહીંયા 10 વાગે અહીંયા લાગી જાય છે. અને અહીંયા એકદમ ખાલી જ હોય છે. જો બતાવી દઉં. અહીંથી જશે દ્વારકા સીધી. અને અહીંયા આખી ખાલી જ હોય ટ્રેન. અમારે તો અહીંયા થઈ ગયું બુકિંગ. બધા ઉતા જ જશે. અહીંયા એને કંઈ કામ થઈ ગયું. કેમ કે
થાક બધાને લાગ્યો છે, બધાને થાક લાગ્યો છે જોરદાર. તો આરામથી જઈએ ને શાંતિથી ઊંઘતા ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા, બધું જમવા ઉમવાનું બધું થઈ ગયું આપણે વ્યવસ્થિત, એટલે સારું છે. અહીંથી આપણે જઈએ અમદાવાદ સીધા, કેમ કે થાક લાગ્યો તો અત્યારે કંઈ કરવાની ઈચ્છા નહીં, સીધું ખાધું હવે ઊંઘવાની ઈચ્છા છે. એડિટિંગ બી હવે ઘેર આવીને જ કરીશ, તાકાત બી નહીં અને ચાર્જિંગ બી નહીં ફોનમાં. તો આપણે ટ્રેન ઉપડવાની તૈયારી છે હવે, 10-15 મિનિટમાં ટાઈમ થઈ ગયો છે અને આપણે ટ્રેન જવાની છે. અત્યારે મને કંઈ જાણવા મળ્યું હતું, બેઠો હતો તો પહેલાં ભાઈને પૂછી લીધું અને ટ્રેન આપણી આમ જશે કે આમ જશે, કે આ બાજુ તો પાકિસ્તાન લાગી જશે, ટ્રેન આપણી આમ જશે. અમારા બધાની સીટ મળી ગઈ, આ બધા ઉપર બેહીએ નીચે બેહીએ ડિસ્કસ કરી રહ્યા છે. હજુ જગ્યા આટલી ખાલી 2 સીટ 4 સીટ હવે આ લોકો નીચે આવીને નાટકો કરવાનું ચાલુ કરી જશે. આપણે ભાઈ જો છે ને, જગ્યા ખાલી મળી ગઈ ને જગ્યા ખાલી નહીં. ટ્રેનથી બહાર આવ્યો તો દ્વારકામાં, મતલબ આમ જગ્યા ખાલી નહીં મળી, આખો ભાગ જ અમે બુક કરી નાખ્યો. એવું જ અમે જોવાનું. તો આટલું બધું ના બતાવે ને તો એવું લાગશે આ લોકો કેટલા અમીર છે. અમે એટલા બધા અમીર નથી કહી રહ્યા. તો હા જો બૂટ પરથી ચંપલ પર આવી ગયા. સવારે બૂટ ને રાતે ચંપલ બધા એ મારા ના બતાય, નાઇકી ના છે વધારે. આ તો ભાઈ આ તો અમીર પાર્ટી છે અમારે. જો સલમાન ખાન ઉપરથી નીચે સુધી જોઈ લો. એ ભાઈ અમે બી એમને બતાય. ચલ્લે નાઇકી જો ये रे। ચેક કર. 200 વાળા હો. વધારે મોંઘા નહીં.